કોણ? બા બા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં. અને આજે મોડું થઈ ગયું હતું ઉઠવાનું, કેમ કે શ્રેયુ તો વહેલા 5 વાગે ઉઠી ગઈ હતી અને પછી એના પછી ઊંઘી જ નહીં, તો એને રાખવામાં મોડું થઈ ગયું છે. તો ઘરનું અગણું બધું વળાઈ ગયું છે અને શ્રેયુના કપડે થોડા પડ્યા હતા, એ ધોઈ નાખ્યા છે. શ્રેયુ થોડી બીમાર છે, એને શરદી તાવ ને એવું થઈ ગયું, એને પપ્પાને ખોસી થઈ ગઈ, મને ખોસી થઈ ગઈ છે. તો બ્લોગમાં તમે મારી સાથે જોડાયેલા રહેજો. જય માતાજી. તો ગાઈઝ આજે તબિયત ખરાબ હે, એ માટે રજા લીધી હે. શરદી તાવ આવી ગયો, મને આવી ગયો અને શ્રેયુને આવી ગયો. બધા બીમાર જ છે હાલ. સિઝન હેડે કે શરદીની તાવની, એટલે જો શ્રેયુ અમારે હોઈ ગયો, એ બીમાર. હું એ બીમાર હું, એટલે આજ પાલનપુર નોકરી જવાનું નહીં. બિંદીને થોડી તબિયત ખરાબ હે, તે એને દવાખાને બતાવવા જવાનું હોય ને હોદના જવાનું 4-5 વાગી જાય. તો તમે અમારા બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો અને મળીએ. તો ગાઈ શરદી થઈ ગઈ અને શ્રેય તો ઊંઘી ગઈ છે. તો જુઓ રેસીપીનું બધું કામ પણ ચાલુ છે અને ઉકાળો ચા બનાવ્યો. તો ચા પીશો અને રેસીપી શૂટ કરવાની છે, તો એની પણ તૈયારી જોડે તો ચાલુ જ છો. તો બ્લોગમાં તમે મારી સાથે જોડાયેલા રહેજો. તો ગાઈસ શ્રેયાંશી તો હોરી ગયા અને હોરી ગયા અને બિંદી શું કરે આપણે જોઈએ. જુઓ ગાઈસ, બિંદી રેસીપીની તૈયારી કરે. શું બિંદી, શું બનાવવાનું? પુલાવ અને કઢી બનાવશું, વેજ પુલાવ, અને સાથે આપણી ગુજરાતી કઢી બનાવવાની છે. તો હું એની આ તૈયારી કરું બધી. શાકભાજી એકદમ ઝીણા કટ કરી લીધા છે. દેખો, વટાણા હી, ટમેટા હી, કેપ્સિકમ હે, બટેકા હી અને આ ગાજર હે. બધું જનરલ કાપીને મૂકી દઈએ, પછી આપણે વિડીયો બનાવવાનો છે. એટલા માટે તમે અમારી સાથે બ્લોગમાં જોડાયા. આપણે હરભરા જવાનું હોય, બોલો જોઈએ, આજ જવાય તો જઈએ. આજ જવાનું છે, તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. પાલનપુરે જવાનું છે. કદાચ ગાઈસ જો જાન થાય તો જઈએ, મોડો જાઓ નગર નક્કી ના કહેવાય, તો તમે બ્લોગ સાથે કરતી રહેજો. મળીએ. વાગ્યા છે 2:30 અને નેટ હવે વિડીયો શૂટ કરે, કેમ કે લાઇટ જતું રહ્યું અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું. તો દેખો વિડીયો બની ગયો છે આપણો અને શ્રેયને જમવાનું ચાલુ છે. તો ગાઈસ વિડીયો જુઓ અને ખાતે જોર આવે, સારું ખાવાનું એને ખાતે જોર આવે. અને પપ્પાને રજા તો એ પણ ઘેર જ છે આજ. હવે જોઈએ શું થાય. પાલનપુર કરીને જતો. એ તું સીધી બેસ્યો. પપ્પા બીમાર એટલે ઘેરી. ઓહ, તો ગાઈઝ અમે ખાવા બેસી ગયા હો. જુઓ પુલાવ હી, दूसरी कड़ी है और जम्मा दे दिया जम्मो आई जम्मा खाजा दे अंजो हमारा जमती टाइम है ना तो क्या जोया थोड़ा गाइस और जम्मा ले गया हो 2:30 वागे એટલે ભૂખ લાગી તો હવે જમી લઈએ. મારા છોકરું ઉઠી ગયું છે. બસ એવું ડબલ માથું બોલવાનું. શિવના બાલ જો ખાલી. શિવ ઉઠી ગયું છે મારું છોકરું રે. રાણા વચ્ચે છોકરું ઉઠી ગયો છે. હવે એને ચા પીવડાવવાની છે. ચા તો નથી પીતો. જે શ્રી ચલ્લો કરો, શ્રી ચલ્લો કરો, શ્રી ચલ્લો કરો. શોખીન જીવડો છે મારો દીકરો, શોખીન જીવડો. લગ્ન મૂડી દોરાવો. બસ શિવને બધા લોકો ઊંઘ્યા હતા ને ઊભા થયા. પાણી મોડી લાવજો. નવા ચા બીજી બનાવશે. પાણી આવશે થોડું એને પીવડાવું. એ નહીં યાર શિવ કોણ? ભા ઉઠતે બેતે ઉઠતે જાગતે શબ્દ આવડે બા. એને ઊંઘમાં હોય તો એને બાદ બોલવા જો. ઊંઘમાં ઊંઘ શિવ ભા, શિવ ભા
બા અરે શ્રેય સૌથી વાલું કોણ? હા, કોણ? બા. હવે એને હે ને પેલું જોવે, આ જોવે પણ આ તો નહીં મળે. ઓલી હેડો પપ્પા કાન જમું ચા. તો ગાઈસ વિડીયોમાં જોડાયેલા રહેજો અમારા સાથે. આજે આપણે માવા ચીક્કી બનાવવાની છે. જેની રેસીપી તો મેં મારા ચેનલ પર ઓલરેડી મેળવેલી જ છે, પણ આજે પપ્પાને ખાવાની ઈચ્છા થઈ તો આપણે ફરીથી એકવાર માવા ચીક્કી બનાવશું અને હું તમારી જોડે રેસીપી પણ શેર કર્યો લાઈવ. તો હવે જોડાયેલા રહેજો અમારા સાથે. જો હોજનો સમય છે તો બહારનું વાતાવરણ બતાવ્યું તમે. અને જુઓ અમારા બગીચામાં હે ને ટમેટા આવી ગયા છે. ટમેટા આવી ગયા, લીલી ડુંગળી પણ આવી ગઈ છે. અને હું તમને એક બીજી વસ્તુ બતાવું તો તમે મારી સાથે જોડાયેલા. મેં બીજી એક વસ્તુ બતાવું તો એને મેં બારે પણ થોડું લસણ ને એવું બધું વાવ્યું હતું ને, થોડું ઉજ્યું તો હું બતાવું તમને. નાના કુંડામાં એક વસ્તુ હું વાવી હતી. જુઓ ધોણા વાવ્યા હતા ને તો ધોણા પણ ઉગી આવી. અને આજે છે ને એ લીલું લસણ, મેં લસણની 2-3 કળી વાવી હતી ને તો લસણ ઉગ્યું. અને જુઓ ધોણા કેટલા મસ્ત ઉગી આવી. આપણે જે ધોણા આવે ને એ જ મેં મૂળ છે ને એ વાવી દે છે તો ચોપી દીધા હતા. તો જુઓ સરસ ધોણા એવા ઉગી ગયા. આ લસણે ઉગ્યું એટલે આ ઉગશે ને એટલે આપણે એનું હાર્વેસ્ટિંગ કરશે એટલે હું તમને બતાવ્યું. આના છે આમાં બચ્ચું. એને હું દેખાવું ને એટલે એનો રોવાનું ચાલુ થઈ જ જાય. કે આ તો કોઈ કોમમાં ઠકણું પડ્યું નહીં. જેમ કે પપ્પા ઘેર હતા ને એટલે મારે કોઈ કોમ થતું જ નહીં. હવે ચા બનાવીએ, પાણી મેળ દેજો તમે હેજો ગરમ. બા બા બાનું ઘર છે. બાજુ 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 ભાઈ બાજુ ભાઈ બાજુ બાનું ઘર છો. બાનું ઘર પેલું રહ્યું અમ્મુ બા તો ઘેર હી ના નોકરી જાય. બા અને શ્રેય બા ઓ મોઢું જેવું કરે. ગાઈસ હવે ચા પીવો કે શું કરવું? જે કરવું वापस से काम देती है तो जान लीजिए एक बार जो अपनी શેકાવા લાગી છે. વધારે નહીં શેકવાની, નકર ને અમારી બળવાની સ્મેલ આવે એના માટે હું એને વધારે નહીં શેકું. થોડી આપણે શેકવાની એકદમ, એમ કે એના ફોતરા નીકળવા માંડે ને જાતે એ રીતે આપણે થોડી જ એને શેકીશું. કે વધારે આપણે શેકશું ને તેના બળવાની ચીકીના અંદર વાસ આવે એના માટે આપણે એને ઓવર નથી કરવાની. વધારે પડતી નહીં શેકો, માપની એને શેકી નાખશો. પછી એના બધા ફોતરા કાઢીને આ થોડી છે ને સી ને એની બરોબર હેરી મને એકદમ ચમડાયેલી છે ને એવી લાગે. હજુ થોડી શેકાવા દેવાની આપણે. એકદમ આવી એમ પત્તા પોદળા નીકળી જાય ત્યારથી આપણે શેકવાની. થોડી શેકા દે ને તો પત્તા એના હાથેથી નીકળવા મળશે. વધારે આપણે મહેનત નહીં કરવી પડે. તો હવે ગેસને આપણે બંધ કરી લીધો છે. તવો ગરમ છે તો શેકાઈ જાય. થોડું આપણે બધા મસળી એના પોતરા કાઢી નાખશું. ધીમે ધીમે લાગે ના ફાટે એવું તો કોઈ નહીં. બીજું કોઈ જો ફાટ્યું ઠંડી થાય. પપ્પા લકડા ફાળે
બે દાડા થયા ચૂલા રોધ્યું નહીં, તબ તો ચૂલા પર રોધજો. અને ભાઈ જ્યારે હું એકલી હોય ને ત્યારે મારે રોધવું તો ચિંતા નહીં, લકડો કાઢેલો પડ્યો હતો. તો ગાઈસ જો વૈકણ મેં સિંગને એકદમ પીસી નાખીએ. આપણે સિંગ ચીકી બનાવો ને એટલે સિંગને એટલી પીસી નાખવાની કે જેમાંથી તેલ નીકળી જાય ને એવી પીસવાની, એટલે એકદમ પરફેક્ટ થાય. જુઓ સિંગ ને એકદમ ભેની થઈ જઈએ. અને જોડે જોડે મેં શાકે મૂકી દીધું બટાકાનું વટાણાનું. એ પપ્પા બહાર ગઈ, હમણાં આવતા હશે. તો દેખો આ તો થઈ ગયું. હવે આપણે બનાવીશું. હવે આપણે છે ને ગોળ કતરી નાખશું. તો ગાઈસ તો ચીકી આ ગયા આવું બનાવી દીધું. ચીકી બનાવું ને તેના માટે એના માટે ગોળ કતરી એ બધું તો કમ્પ્લીટ થઈ ખુશી થઈ ગઈ. હું સિંગની માં ચીકી બનાવું તો તમને કદાચ ખબર ના હોય તો એ વસ્તુ કહું કે જે આપણે માવા ચીકી ખાઈએ ને એમાં માવો નહીં આવતો, ખાલી સિંગનો ભાગ જ આવે. તો જેને જેને ખબર હોય આ વસ્તુ એ કમેન્ટ કરજો, જેને ના ખબર હોય એ પણ કમેન્ટ કરજો. શું તો જુઓ આપણે ગોળનો પાયો કરવાનું ચાલુ કરી દીધું છે. આપણે ચીક્કી બનાવો તો ગોળનો પાયો એકદમ કડક નહીં કરવાનો, જેનાથી વધારે કડક વસ્તુ ચીક્કી અને વધારે કડક થઈ જાય. એટલે આપણે હે ને મિક્સ કરવાનું છે. હું થોડું શકું પાણી નાખીશું, વધારે પાણી નહીં નાખીશું. અને એકદમ બ્રાઉન નહીં કરવાનું. તો ગાઈસ જો અમારી ચીકી થાય, ચીકી અમારી ફેવરેટ એટલે ચીકી બને. અને ખાવી હોય તો કોમેન્ટ કરજો, મોકલાજો થોડી. અમારા બ્લોગના અંદર આખો બ્લોગ જુઓ તો તમને ચીકી ખાવા મળશે. તો અમારા બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ જુઓ અમારે શાક તો ઘરમાં બી બનાવી દીધું હોય અને રોટલા ચોથ હોય જુઓ. ખાલી ભાઈ આવી જાય અમારે જો રોટલા ગાઈસ તો હોય આજે રોટલા ચડી હોય એ વાર સેવ રાખવાની. ગાઈસ જો આ રે છોકરું આ રહેતું નહીં, જોઈએ હેરાન કરે, જોઈએ હેરાન કરે. વ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો, મળીએ ખાવાના ટાઈમે. જુઓ બધું કોમ બતાવી નાખ્યું છે. વાસણ બીજા ધોઈ દીધા છે, બધું રસોડું પર સાફ કરી દીધું છે. અને શ્રેયુ પાછળ છે, એને પપ્પા જુએ લેવા ગયા. એને પપ્પા લેવા ગયા, એને પપ્પા લઈને આવે પછી હું એને ઊંઘાડું. બહારનું બતાવું તો જુઓ એટલી જોરદાર ઠંડી પડે ને, આજ તો વધારે પાછી ઠંડી છે. ઠંડી ખૂબ જ લાગે બહાર તો. ઘરમાં તો એટલું કોઈ ખબર પડતી નહીં, પણ સવારે વહેલા ઉઠીને બહાર જાઓ ને એટલે ખબર પડે કે ઠંડી ચેવી પડે. તો ગાઈસ શ્રેયુ હમણાં આવશે, હવે ઘુમાવીએ એટલે હવે હોઈ જાય આવીને તો તરત જ. તો ગાઈસ અમને થોડો સપોર્ટ કરજો ને. અમારી પેલી ચેનલ છે બિંદીસ હોમ કિચન રેસીપીવાળી જે અમારી ચેનલ છે, એને যদি સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. જો શ્રેયુ આવે હવે એ જો આવી શ્રેયુ પપ્પા લેવા ગયા હતા. તો મારું બચ્ચું આવી ગયું છે, મારું છોતરું મને જોઈએ ને જોવાનું. ચાલો લેજો ફોન લો બરાબર.
તો ગાઈઝ અમે આવી જાઓ શ્રીઓના હું પાસે લઈને આવી ગયો ને હવે ખાય તો ખાવા તો ખાઈ લીધું અમે ને હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો શરદી થઈ તાવ આવ્યો તો રજા પાડી દીધી એટલા જ વહેલા ખાઈ લીધું નકર આમ તો રાતના મોડા ઘણું આવું તો તમે અમારો બ્લોગ જોજો આખો બ્લોગ જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાબા જય બાબા રે જો શ્રીઓ જેવો કે ગુડ નાઇટ કે ગુડ નાઇટ ગુડ નાઇટ તો ગાઈઝ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ